નવી દુનિયા સાથે મળીશું રચીએ નવી દુનિયા સાથે મળીશું જીતીએ દુનિયા બીજળ બંધ નથી કરવા દો રોજ થોડું એને વધુ આપી જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમને સૌને ફરી મળીને આનંદ થયો. શું આપણે આજે શરૂઆત એક વાર્તાથી કરીએ? સાહિલની માં માંદી હતી અને તેના પપ્પા ઘરે ન હતા. તે નાસ્તામાં પરોઠા બનાવી રહ્યો હતો. જ્યારે તે પરોઠા વણવા લાગ્યો તો ભીનો લોટ વેલણ ઉપર ચોંટી જતો હતો. તેણે થોડો સૂકો લોટ નાખીને ફરીથી વણવાની કોશિશ કરી, પણ પરોઠા આડાઅવળા આકારના થઈ ગયા. તેની કિનારી પાતળી હતી અને વચમાં ઘણો જાડો હતો. જ્યારે તેને પરોઠાને તવા ઉપર શેક્યો તો કેટલીક જગ્યાએ પરોઠો બળી ગયો અને કેટલીક જગ્યાએ તે કાચો રહી ગયો. તે જરા પણ ખાવા લાયક ના હતો. શું તમારામાંથી કોઈ સાહિલનો અભિનય કરી બતાવી શકે છે? આભાર. શું તમે ક્યારેય પરોઠા બનાવ્યા છે? શું તમે તે અનુભવની બાબતમાં બતાવી શકો છો જ્યારે તમે પહેલી વાર પરોઠા બનાવ્યા હતા? આભાર. સાહિલ સારી રીતે પરોઠા કેમ ના બનાવી શક્યો? સાહિલે લોટના ગોળા ઉપર કોરો લોટ સારી રીતે નહોતો લગાવ્યો. જો તમે લોટના ગોળા ઉપર ચારે બાજુથી કોરો લોટ સારી પેઠે ના લગાડો તો લોટ વેલણ સાથે ચોંટી જાય છે. લોટના ગોળા ઉપર સારી રીતે લોટ લગાડવામાં કોઈ મુશ્કેલી નથી પડતી અને સમય પણ બચી જાય છે. શું તમે ક્યારેય બગલાને માછલી પકડતી વખતે રાહ જોતા જોયો છે? તે પાણીમાં ઊભો રહીને નીચેની તરફ જોઈ રહ્યો હોય છે ને નાની નાની માછલીઓને જવા દેતો હોય છે, અને જેવી કોઈ મોટી માછલી એને દેખાય તે તેને ચાંચથી પકડી લેતો હોય છે. તો આપણે કહી શકીએ કે ધીરજનો અર્થ છે પોતાનું લક્ષ્ય મેળવવા માટે યોગ્ય સમયની રાહ જોવી. એક ઈયળને પતંગિયાનું સ્વરૂપ ત્યારે જ મળે છે જ્યારે તે પોતાના નાનકડા કવચમાં નક્કી સમય સુધી રહે છે. જો તે સમય પહેલાં કવચ તોડીને બહાર નીકળી આવે તો તેમાં જીવતા રહેવાની પૂરી તાકાત નથી રહેતી. ધીરજનો અર્થ છે કામને યોગ્ય સમય ઉપર જ કરવું. આવો એક બીજી પરિસ્થિતિ ઉપર નજર કરીએ. મીના અને રાધા મળીને એક રંગોળી હરીફાઈમાં ભાગ લીધો. મીનાને જલ્દી કામ કરવાની આદત હતી. મીનાના પ્રમાણમાં રાધા થોડી ધીમી ગતિએ કામ કરતી હતી. તે પોતાની રીતે પૂરો સમય આપીને કામ કરતી હતી, જ્યારે રાધા ધીરે ધીરે રંગોળીના એક ભાગમાં રંગ ભરી રહી હતી. ત્યારે મીનાએ અધીરાઈમાં આવીને તેના હાથમાંથી રંગ ઝૂંટવી લીધો
અને જલ્દી જલ્દી રંગ ભરવા લાગી. ઉતાવળને લીધે મીનાના હાથમાંથી રંગનો ડબ્બો છૂટી ગયો અને બધા રંગ રંગોળી ઉપર વેરાઈ ગયા. તેમની રંગોળી ખરાબ થઈ ગઈ. શું તમે બંને સ્વેચ્છાએ આ દ્રશ્યનો અભિનય કરી બતાવી શકો છો? આભાર. આ પરિસ્થિતિથી કેવી રીતે બચી શક્યા હોત? આપણે જોયું કે મીનાની ઉતાવળને લીધે મુશ્કેલી થઈ. પોતાની અધીરાઈને લીધે મીના એ સહન ના કરી શકી કે રાધા આટલી ધીરી ધીરી ગતિએ કેમ કામ કરે છે. તે નહોતી જાણતી કે જુદા જુદા લોકોની કામ કરવાની રીત જુદી હોય છે. બીજાની ખામી અને ખૂબીઓને ઓળખવું એ તેમની ધીરી ગતિને સ્વીકાર કરવો ધીરજની નિશાની છે. મીનાએ જો ધીરજથી કામ લીધું હોત તો રંગોળી બનાવવા માટે જે મહેનત કરી તે વ્યર્થ ના જાત. ધીરજનો અર્થ છે બીજાની ધીરી ગતિ અથવા તેમના અનઘડતને સહન કરવી. તમે સડક ઉપર સાયકલ ચલાવી રહ્યા છો અને તમારી આગળની વ્યક્તિ બહુ જ ધીરે ધીરે ચલાવી રહ્યો છે. તે તમને આગળ પણ નથી જવા દેતો. તમે તમારા મિત્ર સાથે કોઈ નવી વસ્તુ શીખી રહ્યા છો અને તમારા મિત્રને તે જ વસ્તુ શીખવામાં વધારે વાર લાગી રહી છે. આવી પરિસ્થિતિમાં શું તમે તમારી ધીરજ ખોઈ દીધી? તમે કેવી રીતનો વ્યવહાર કર્યો? શું તમે બંને સ્વેચ્છાએ તમારા અનુભવની બાબતમાં જણાવવા માંગશો? પોતાના અનુભવો મન મૂકીને બતાવવા માટે આભાર. ગોપી પોતાના મિત્ર સાથે બહાર રમવા જઈ રહ્યો હતો. એનો ભાઈ ઈચ્છતો હતો કે રમી લીધા પછી તે તેમની દાદી માટે કમ્પ્યુટર ઉપર કોઈ ભજન મૂકી દે. એમનું કમ્પ્યુટર નવું હતું એટલે ગોપીનો ભાઈ તેને સારી રીતે સીડી પ્લેયર ચલાવવા શીખવી રહ્યો હતો. ગોપીનું ધ્યાન રમતમાં લાગેલું હતું. તેણે કહ્યું, હા હા, હું સારી રીતે સમજી ગયો. હવે હું રમવા જાઉં છું. રમ્યા પછી પાછા આવીને જ્યારે તેને ભજન વગાડવાના હતા ત્યારે તેને યાદ નહોતું આવતું કે સીડીને કમ્પ્યુટરમાં કઈ રીતે નાખવી. તેણે સીડીને સાચી જગ્યાએ લગાડવા માટે બહુ જોર લગાડવું પડ્યું, જેને લીધે કમ્પ્યુટરનું સીડી પ્લેયર તૂટી ગયું. આવું કેમ થયું? ગોપી સીડી પ્લેયર બગાડવા માંગતો હતો. ગોપીમાં વાત સાંભળવાની ધીરજ નથી. ગોપીએ ભજનને બદલે કોઈ બીજી સીડી ચલાવવી જોઈતી હતી. સીડી પ્લેયર તૂટી ગયું કારણ કે એને યાદ નહોતું રહ્યું કે સીડીને કઈ રીતે લગાડવી જોઈએ. તેને લાગ્યું કે જોર લગાડવાથી સીડી સાચી જગ્યાએ લાગી જશે. જે કામ ઘણી ધીરજથી કરવું જોઈએ તે જ કામ તેણે જોર લગાવીને કર્યું, જેને લીધે સીડી પ્લેયર તૂટી ગયું. આ બધું ગોપીની અધીરાઈને કારણ થયું. જો તેણે અજયની સૂચનાઓ ધ્યાનથી સાંભળી હોત અને તેના પ્રમાણે કામ કર્યું હોત તો આવું ક્યારેય ના થાત. ધીરજનો અર્થ છે વાતને ધ્યાનથી સાંભળી અને સમજવી.
આવો હવે બીજી એક પરિસ્થિતિની બાબતમાં સાંભળીએ. વિક્રમ અને તેનો મિત્ર બંને ચર્ચા કરી રહ્યા હતા કે 4 દિવસની રજામાં ક્યાં ફરવા જવું જોઈએ. બધા જ લોકો પોતપોતાના સૂચન બતાવી રહ્યા હતા. તેઓએ નક્કી કર્યું કે દરેક વ્યક્તિ વારાફરતી પોતાના સૂચન દેવાની તક મળવી જોઈએ. પણ વિક્રમ બહુ વ્યાકુળ થઈ ગયો હતો. તે ઈચ્છતો હતો કે તરત જ કોઈ નિર્ણય લેવાઈ જવો જોઈએ. શું તમે 3 અહીંયા સ્વેચ્છાએથી આવીને આ દ્રશ્યનો અભિનય કરી બતાવી શકો? આભાર. શું વિક્રમે આટલું વ્યાકુળ થવું જોઈએ? તમે સાચું કહ્યું. જ્યારે નિર્ણય લેવામાં કેટલાય લોકો ભાગ લેતા હોય તો બધાને પોતપોતાની વાત કહેવાની તક દેવી જોઈએ. એ સાચું કે બધાના સૂચનો ઉપયોગી નહીં થાય, પણ બધાને તક આપવી જરૂરી છે. એ વાત પણ સાચી કે નિર્ણય લેવામાં વધારે સમય ના લગાવવો જોઈએ, પણ કોઈ પણ કામ તરત અથવા ફટાફટ કરવામાં પણ ડાપણ નથી. એટલા માટે વિક્રમની વ્યાકુળતા યોગ્ય નથી. ધીરજનો અર્થ છે એ સમજવું કે દરેક વસ્તુ તરત અથવા ફટાફટ નથી થઈ શકતી. હવે આ પરિસ્થિતિ ઉપર આપણે ધ્યાન દઈશું. અંજુ કેટલાક દિવસો માટે પોતાના ગામની બહાર ગઈ હતી અને શાળા જઈ શકી નહીં. 2 દિવસ પછી શાળામાં એક પરીક્ષા થવાની હતી. એટલા માટે બિંદુ પાસે નોટબુક માંગવા ગઈ. જોઈએ આગળ શું થયું. શું તું મને તારી ગણિતની નોટબુક આપી શકે છે? તારે નોટબુક ક્યારે જોઈએ? આજે સાંજ સુધી. બિંદુ થોડોક વિચાર કરતા. જો તારે ના દેવી હોય તો ના દે, હું બીજા કોઈ પાસે માંગી લઈશ. આ વાર્તાલાપથી તમને શું ખબર પડી? બિંદુ તે નોટબુક અંજુને આપવા માંગતી નહોતી. અંજુએ સાચું તારણ કર્યું હતું. જ્યારે બિંદુ વિચારી રહી હતી ત્યારે અંજુએ તેનો ખોટો અર્થ કાઢ્યો હતો. બે દિવસ પછી પરીક્ષા હતી, એટલે નોટબુક આપતા પહેલા બિંદુનો વિચાર કરવો સ્વાભાવિક હતો. હોઈ શકે કે બિંદુએ પહેલેથી જ આ વિચાર્યું હોય કે તે અંજુની મદદ કરશે. પણ આપણે જોયું કે અંજુએ ફટાફટ તારણ કાઢ્યું કે બિંદુ નોટબુક આપવા નહોતી માંગતી. આ અધીરાઈનો સંકેત છે. ધીરજનો અર્થ છે ઉતાવળમાં તારણ ના કાઢવું. આવી ઉતાવળ બતાવવાથી વ્યક્તિગત સંબંધોમાં તિરાડ પડી શકે છે. આવું કરવાથી આપણે શોભિત થવું પડી શકે છે. શું તમે ક્યારેક ઉતાવળે કોઈ તારણ નીકાળ્યું છે જેને લીધે તમારે પસ્તાવું પડ્યું હોય? કે પછી શું ક્યારેક કોઈ વ્યક્તિએ તમારી વાતોનો ખોટો અર્થ કર્યો હોય જેને લીધે તમને મુશ્કેલી પડી હોય? શું તમે
તેના વિશે બધાને બતાવવા માંગો છો? તમારા અનુભવ બતાવવા માટે આભાર. કોઈ વાતનું ખોટું તારણ કાઢવું અને કોઈની અધીરાઈને કારણે મુશ્કેલી પડે તો બહુ મૂંઝવણ ભરેલી હોય છે, પણ આપણે આ વાતોથી પાઠ ભણવો જોઈએ, જેથી આ અનુભવ આપણને બધાને ઉપયોગી થાય. આવો હવે એક બીજી પરિસ્થિતિ બાબતે વાત કરીએ. વીણા, માલા અને પ્રકાશ એ ત્રણ એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા હતા. એ ત્રણેયે એવો વિચાર કર્યો કે આ પ્રોજેક્ટ કેવી રીતે પૂરો કરવો જોઈએ. પ્રકાશે બધાને સમજાવ્યું કે આ પ્રોજેક્ટ કેવી રીતે કરવો જોઈએ. જ્યારે વીણા પોતાની વાત સમજાવવા લાગી ત્યારે પ્રકાશ વચ્ચે વચ્ચે બોલીને તેના વાક્યો પૂરા કરી રહ્યો હતો. પછી જ્યારે માલાનો વારો આવ્યો ત્યારે પણ પ્રકાશ આ જ કરી રહ્યો હતો. તમને શું લાગે છે, તે પછી શું થયું હશે? શું આપ ત્રણે આનો અભિનય કરીને બતાવી શકો છો? આભાર. બહુ સરસ અભિનય હતો. વાર્તાલાપની વચમાં કોઈને ટોકવું કે પછી કોઈની વાત વચમાં કાપીને પૂરું કરવું બહુ ખરાબ હોય છે. એવું કરવાવાળાને અસંસ્કારી અને ઘમંડી મનાય છે. પૂરી વાત સાંભળવી અને બીજા માણસને બોલવાની તક આપવી એ ધીરજની નિશાની છે. જો આપણે કોઈને વચમાં ટોકીએ તો એનાથી આ માણસની વિચારધારા ઉપર અસર પડે છે. રૂકાવટ આવવાથી જે વિષય ઉપર ચર્ચા થઈ રહી હતી ક્યારેક ક્યારેક આપણે તે વિષયથી ભટકી જઈએ છીએ. એવું કરવાથી વાતચીતનો હેતુ જ ખોવાઈ જાય છે. ધીરજનો અર્થ છે કોઈના વાર્તાલાપમાં વિક્ષેપ કરવો નહીં. શું તમે ક્યારે કોઈ ચકલીને માળો બનાવતા જોઈ છે? તે એક એક કરીને ઘાસ ફૂસ તણખા પાંદડા જમા કરે છે અને ઝાડની એક સુરક્ષિત ડાળી ઉપર પોતાનો માળો બનાવે છે. જો કોઈ તણખું નીચે પડી જાય કે હવાથી તેનો માળો વિખરાઈ જાય કે પછી કોઈ જનાવર તેનો માળો વિખેરી નાખે તો પણ એ હાર નથી માનતી. તે પછી પણ પોતાનો માળો બનાવવામાં એ ફરી પાછી લાગી જાય છે. તે પોતાના લક્ષ્યથી પાછળ નથી પડતી. આ ધીરજની નિશાની છે. હાર ના માનવી અને દ્રઢતાથી કામમાં લાગી રહેવું તે ઘણા ધીરજવાન વ્યક્તિઓની નિશાની છે. ધીરજથી સહનશીલતા વધે છે. ધીરજનો અર્થ છે તકલીફો અને મુશ્કેલીઓ ઉપરાંત લાગી રહેવું. જ્યારે કોઈ ખેડૂત બીજ વાવીને પાક ઉગાડી અને પાકવાની રાહ જુએ છે તો તે ધીરજની નિશાની બતાવે છે. પણ પાકને પાણી અને ખાતર ન નાખવું, જંગલી છોડોને ન કાઢવા તે આળસ ગણાય છે. આ ભાવ આ વાક્યમાં બહુ સરસ રીતે બતાવેલો છે. ધીરજનો અર્થ છે રાહ જોવી. રાહ જોવાનો અર્થ એ નથી કે આપણે સાવ નક્કામાં બેસી રહીએ. આ આળસ હોય છે. જ્યારે રસ્તો મુશ્કેલ હોય ત્યારે ધીરે ધીરે આગળ વધતા રહેવું
એ જ ધીરજ છે. દાખલા તરીકે તમે એક ફૂટબોલ હરીફાઈમાં રમવા જઈ રહ્યા છો. તમે પહેલી મેચ હારી ગયા. તમે શું કરશો? તમે વધારે અભ્યાસ કરશો, જેથી તમે તમારી યોગ્યતા સુધારી શકો. પછી તમે બેઠા બેઠા રાહ જોશો કે તમારું ભાગ્ય બદલાશે અને તમને કોઈને કોઈ તક જરૂર મળશે. પછી આયોજકોને વિનંતી કરશો તે મેચ ફરીથી રમાડાય, જેથી આ વખતે તમને મેચ જીતવાની તક મળી શકે છે. એ સંભવ નથી કે તમને જીતવાની તક આપવા માટે મેચ બીજી વાર રમાડવામાં આવે. એ પણ જરૂરી નથી કે બેઠા બેઠા ભાગ્ય બદલવાની રાહ જોવાથી તમે જીતી જશો. પૂરો પ્રયત્ન કરીને પરિણામની રાહ જોવી તે જ ધીરજ છે. એવું કરવાથી આપણને પોતાની મહેનતનું ફળ મળે છે. ધીરજનો અર્થ છે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રાહ જોતા સખત મહેનત કરવી. શું તમે ક્યારેક ધીરજના નામ ઉપર આળસ કર્યું છે? શું તમે અનુભવ વિશે તમારા નજીકના મિત્રને બતાવવા માંગો છો? આભાર. આ પ્રશંસનીય છે કે તમે તમારી વાત મન મૂકીને જણાવી. આવો એક બીજી પરિસ્થિતિઓ વિશે ચર્ચા કરીએ. આ વાર્તા એલ્બર્ટ નામના છોકરાની છે. તેની 4 વર્ષની ઉંમર સુધી તે બોલી શકતો નહીં અને 7 વર્ષની ઉંમર સુધી વાંચી શકતો નહીં. તેના મા બાપને લાગતું કે તે સામાન્ય બાળક જેવો નથી. તેથી એક શિક્ષિકાએ તેને મંદબુદ્ધિ, અસામાજિક અને સ્વપ્નોમાં ખોવાઈને રહેવાવાળો વ્યક્તિ કહ્યો હતો. તેણે પૂરો પ્રયત્ન કર્યો કે તેને આ બધી વાતોથી બહાર નીકાળી શકે. તેને શાળામાંથી કાઢી મૂક્યો અને તેને પોલિટેકનિક નિશાળમાં પણ દાખલો ના મળ્યો. આટલું હોવા છતાં તે બોલતા અને વાંચતા શીખ્યો અને થોડું ઘણું ગણિત પણ શીખ્યો. તમને શું લાગે છે કે તેની સફળતાની પાછળ શું કારણ રહ્યું હશે? બીજાની કટુતા? બીજાની કટુતાને સહન કરવાનું? કે પછી એના પ્રયત્નો? તેના પ્રયત્નોથી તેને ઘણી મદદ મળી, પણ સૌથી વધારે મદદ એને એ વાતથી મળી કે બીજાની કટુ વ્યવહાર અને તેની ટીકાઓને સહન કરી લીધી. ટીકા અને કટુતા આ બંને સહન કરવા માટે ખૂબ જ ધીરજ જોઈએ. જીવનમાં આપણે સતત સંઘર્ષ કરતું રહેવું પડે છે. ધીરજથી આપણે બધી જ અડચણો દૂર કરી શકીએ છીએ. ધીરજનો અર્થ છે ટીકા અને કટુતા ઉપર વિજય મેળવવી. ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે તે બાળક બીજું કોઈ નહીં પણ મહાન વૈજ્ઞાનિક એલ્બર્ટ આઇન્સ્ટાઈન હતો. દુનિયાના સૌથી બુદ્ધિશાળી વ્યક્તિઓમાં તેનું નામ લેવાઈ જાય છે. ધીરજથી આપણે કેટલું બધું મેળવી શકીએ છીએ, છે ને? શું તમે કોઈ એવી વ્યક્તિને મળ્યા છો જેનામાં બહુ જ ધીરજ હોય
અને તેને લીધે તમે પ્રભાવિત થયા હો? શું તમે આ અનુભવ વિશે બધાને જણાવવા માંગશો? આભાર. સાચું, આ દાખલાથી બધાને પ્રેરણા મળી છે. ટોલ્સ્ટોયે કહ્યું છે, ધીરજ અને સમય એ બે સૌથી તાકાતવાન યોદ્ધા છે. આ શક્તિઓનો પ્રભાવ દરેક વસ્તુ ઉપર પડે છે. ધીરજ અને સમય બે સૌથી તાકાતવાન યોદ્ધા છે. હું પુનઃ કહું છું, ધીરજ અને સમય બે સૌથી તાકાતવાન યોદ્ધા છે. આપણે જોયું કે ધીરજનો અર્થ શું થાય છે. જીવનને સફળ બનાવવા માટે ધીરજનું હોવું ખૂબ જરૂરી છે. કઈ પરિસ્થિતિમાં ધીરજ ખૂબ જરૂરી થઈ જાય છે તેના વિશે આપણે આગળના સત્રમાં જાણીશું. શું હવે આપણે આજના સત્રનું સાર સંક્ષિપ્તમાં કરી લઈએ? ધીરજનો અર્થ છે કામને યોગ્ય સમય ઉપર જ કરવું, બીજાની ધીરી ગતિ અથવા તેમના અનગણતતાને સહન કરવું, વાતને ધ્યાનથી સાંભળવી અને સમજવી, એ સમજવું કે દરેક વસ્તુ તરત અથવા ફટાફટ થઈ નથી શકતી, ઉતાવળમાં તારણ ના કાઢવું, કોઈના વાર્તાલાપમાં વિક્ષેપ ન કરવો, કઠિનાઈઓ અને મુશ્કેલીઓ ઉપરાંત કાર્ય કરતા રહેવું, લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રાહ જોતા આકરી મહેનત કરવી, ટીકા અને કટુતા ઉપર વિજય મેળવવો. આટલી સારી રીતે સાર સંક્ષિપ્ત કરવા માટે આભાર. શું હવે આપણે થોડું ઘરકામ લખી લઈએ, જેથી આ વાતો આપણને સારી રીતે યાદ રહે? પ્રશ્ન 1. જિલ્લા સ્તરની ફૂટબોલ હરીફાઈ માટે શાળાની ટીમનું ચૂંટણી થવાની છે. ચૂંટણી પ્રક્રિયાના બધા તબક્કા તમને સારી રીતે પાર પાડ્યા છે, પણ ખેલાડીઓની છેલ્લી સૂચિમાં તમારું નામ નથી. તમે શું કરશો? જવાબ: 1. જ્યાં સુધી આગળની હરીફાઈમાં મારી પસંદગી ના થાય ત્યાં સુધી હું પ્રયત્ન કરતો અથવા તો કરતી રહીશ. 2. હું બધાને કહીશ કે ચૂંટણી સમિતિએ પક્ષપાત કર્યો છે. 3. હું ફૂટબોલ રમવાનું છોડી દઈશ. પ્રશ્ન 2. તમે એક કવિતા લખી અને તમારા મિત્રોએ તેની ટીકા કરી. તમે તમારા મિત્રોથી આવી આશા નહોતી કરી. તમે શું કરશો? જવાબ: 1. હું કહીશ તમે ચૂપ રહો, તમને કવિતાની બાબતમાં કોઈ જાણકારી નથી. 2. હું કહીશ તમને કવિતાની 2 કડી પણ નથી લખી શકતા, એટલે તમને ઈર્ષા થઈ રહી છે. કે 3. હું તેની વાત ધ્યાનથી સાંભળીશ.
તમે આગલા સત્રમાં આવતા પહેલા આ કાર્ય પૂરું કરીને લાવશો? ત્યાં સુધી આવજો. નમસ્કાર છાત્રો, શું આપણે જવાબોના વિષયમાં ચર્ચા કરીશું? પ્રશ્ન 1. જિલ્લા સ્તરની ફૂટબોલ હરીફાઈ માટે શાળાની ટીમનું ચૂંટણી થવાની છે. ચૂંટણી પ્રક્રિયાના બધા તબક્કા તમને સારી રીતે પાર પાડ્યા છે, પણ ખેલાડીઓની છેલ્લી સૂચિમાં તમારું નામ નથી. તમે શું કરશો? જવાબ: હું બધાને કહીશ કે ચૂંટણી સમિતિએ પક્ષપાત કર્યો છે. 3. હું ફૂટબોલ રમવાનું છોડી દઈશ. અયોગ્ય જવાબ છે, કારણ કે તેમાં બીજાની ટીકા કરી છે અને સહનશીલતાને ખોટ બતાવે છે. આ જવાબ જ્યાં સુધી આગળની હરીફાઈમાં મારી પસંદગી ના થાય ત્યાં સુધી હું પ્રયત્ન કરતો અથવા તો કરતી રહીશ યોગ્ય છે, કારણ કે આ પરિસ્થિતિ તરફ જાગૃતિ અને ધીરજ બતાવે છે. તમે કયો જવાબ આપ્યો? પ્રશ્ન 2. તમે એક કવિતા લખી અને તમારા મિત્રોએ તેની ટીકા કરી. તમે તમારા મિત્રોથી આવી આશા નહોતી કરી. તમે શું કરશો? જવાબ: હું કહીશ તમે ચૂપ રહો. તમને કવિતાની બાબતમાં કોઈ જાણકારી નથી. હું કહીશ તમે કવિતાની 2 કડી પણ નથી લખી શકતા, એટલે તમને ઈર્ષા થઈ રહી છે. અયોગ્ય છે, કારણ કે તેનાથી ખબર પડે છે કે તમારામાં ટીકાને સહન કરવાની શક્તિ નથી. જવાબ: હું તેની વાત ધ્યાનથી સાંભળીશ. આ યોગ્ય છે, કારણ કે આ બતાવે છે કે તમારામાં ધીરજ અને તમે બીજાની વાતો ધ્યાનથી સાંભળીને ટીકાને સાચી રીતે સ્વીકાર કરવાનું જાણો છો. તમે કયો જવાબ આપ્યો? જે છાત્રોએ સાચા જવાબ આપ્યા તેમને અભિનંદન છે. શું હવે આપણે આગળનું સત્ર શરૂ કરીશું?